પેલા જોડે યાર પૈસા લેવાના છે, વાયદા કરે છે, હાલતો નહીં. લાય ને 10 વાગ્યા સુધી વાસિયા જોડે બેહું, પછી ફ્રી થઈ અને પછી ત્યાં જવું. ત્યાં સુધી પેલા બધા ઉઠી જાય. લે વાસિયાને ફોન કરું. એટલે આ વાસિયા તો હોમ જ આવે છે. કેમ ફોન ઉપાડતો નહીં? ભાઈ ફોન ખીજામાં તો યાર. સીતારામ જય બોલે, જય માતાજી, જય માતાજી ભાઈ. બોલ બોલ બોલ. શું કહેતો કે કેમ ફોન કરતો તો? કઈ નહીં લે, થોડો કામથી 2-4 જવું હતું. હા. આટલા મેં કીધું વહેલા કોઈ હોય નહીં તો મેં કીધું લાય થોડી વાર વાસુ જોડે બેહીએ. 2-3 દાડા મળ્યા નહીં તો કીધું બેહીએ, પછી કીધું જવું. સાચી વાત. 1-2 જગ્યાએ ઉઘરાણી ને એવું જવું હતું. એવું છે? હા, તો મેં કીધું થોડી વાર બેહું, પછી કીધું જવાય. સાચી વાત યાર. કેટલી ઉઘરાણી બાકી છે બોલા? ઉઘરાણી તો યાર 4-5 જગ્યાએ લેવાની યાર. કેટલી બાકી લે? એક જગ્યાએ 8,500 રૂપિયા લેવાના. હા. એક જગ્યાએ 300 રૂપિયા બાકી છે. એક જગ્યાએ 250 બાકી છે. શું વાત કરે? એક જગ્યાએ 450 બાકી છે. બોલા નાના ની ઉઘરાણી ઉપર જોઈ લે બુડા તું યાર. 250 ની 300 રૂપિયાની 8,000 ની સમજ્યા મોટી છે, પણ 250 300 છે ના લે યાર. પણ હવામાં આવું ના આવે, હવામાં કોઈના ઘેર આવી તો 200 રૂપિયા માટે ના જવાય બુડા. જો ઘરે આવીને ચા પી જાય ને એ વાત અલગ છે, બાકી આ ધંધાની બાબતમાં વ્યવહાર એ વ્યવહાર. એ વાત તારી સાચી હોય યાર. સંબંધની જગ્યાએ ધંધો ધંધાની જગ્યાએ, એટલે એ તો જે ધંધો છે એ તો કરવાનો જ છે બુડા, એટલે એમાં કોઈ શરમ ના હોય. એક મિનિટ હો. એટલે આ ઘરેથી કેમ ફોન આવ્યો? ભલે હા એ સારું, આવું હો. હા, તારી જોડે બેસવા આવ્યો તો પણ ઘરે ફોન આવ્યો એટલે ઘરે જવું પડશે. આ તો જે હોજે મળી એવું છે. હા લે યાર, સેક્યો આર્યો. થોડી વાર બેહવું પડશે. અપસુકન થયા. તમને બેઠો તો ઘેર જવાનું, ઘેરથી ફોન આવ્યો હતો એટલે ચેક કરીને તે એટલે પાવો બેહી ગયો. અપસકન થયા ને. શેના અપસકન? શેકો ઉપર શું અપસકન હોતા છે બુડા? ચેક થઈ એટલે હવે મને વેમ પડે એટલે ઘડીક બેઠો. આ તો બે પૈ જવાય. લાય પેલા ઉઘરોણી વાળાને તો ફોન લગાવી દઉં ત્યાં સુધી. હા, વાત કરી લે. ઉઘરાણી પેલા બુડા. અરે પેલું પૈસાનું શું કર્યું કહું? તો આવું અત્યારે લેવા? કાલે આવું? એ સારું. અને છે હવારમાં મળવા આવ્યો. નકરો શેક કરે ને આખા મૂળની પથારી ફેરવી દીધી. આરો બધો પ્લાનિંગ ઉપર પોણી ફરી ગયું. ઉડા શેક શું કરે યાર? અરે ના યાર, શેકો તો આવે લે યાર. મોણા શેકો ના અંદર કીડો આવે, ખલબલ થાય તો શેક આવે બુડા. આખા મૂળની પથારી ફેરવી નાખી યાર. ચમ? ઓય હવે હું કહું તને કે એવું છે કે ઘરે જવાનો વિચાર કર્યો તોય શેક્યો. પેલા ઉઘરોણી વાળાને ફોન કર્યો તોય તું શેક્યો. શેકું ને કોઈ ના ન લે. હું વાત કરે બુડા? શેક તો એવું ના હોય. શેક તો કોઈ બી ના આવે યાર. શેક ની માન્યતા ખોટી યાર. આ તું જે વિચારે તારી વિચારવાની ખોટી છે. શું વાત કરે બુડા? લાઈન પેલી મોટી ઉઘરોણી વાળાને તો ફોન લગાવી લઉં, પૈસા હાલવા આવવાનો કે નહીં. એક ફોન લગાવી લઉં. હા, લગાવી લે ભાઈ. આ જય માતાજી કહું, પેલું બ્રિજ ના છેડે પૈસા હાલવા આવવાના છો કે નહીં? એટલે તમે કાલ તો કેતા હતા. એવું છે? એ સારું. શેકો ખાઈ મારા બધા કોમની પથારી ફેરવી. હવે અહીંથી નીકળવું પડશે. હા ભાઈ, જય માતાજી. જવું જ છે? એટલે જવું જ ને, હું કરવું હોય બે ને. તે શેકો ખાઈ મારા બધા કોમની પથારી ફેરવી.
એટલે અહીંયા શેકો થોડું ભાઈ થતી ચી વાત કરે બુડા. આયો તારનો શેકો ખા 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 કરે મારું એકે કોમ થયું નહીં. ચો વળી હવારમાં તને મળવા આવ્યો હોય. અરે વાને શું થી યાર, શેકો તો આવે જ નહીં યાર. શરદી થઈ જાય તો મોણાને શેકો ના જ શું આવે યાર. ભયાનક શરદી થઈ ગઈ, દવા લેવા જવું જ પડશે. જવા દે એના ઘેર, હું સીધું દવાખાને જ જોઉં.